સુરત બગડા અમે આજે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 18 ની ટીમ સાથે રણુજા મંદિરની પાછળ આવેલ રામ રણુજા સોસાયટી, પટેલ પાર્ક અને શિવધામ સોસાયટીના મહિલાઓને સાથે રાખી આજે વોર્ડ ઓફિસ ખાતે રજૂઆત કરવા આવ્યા છીએ। રજૂઆતનો મુદ્દો એ છે કે જે સોસાયટીઓ છે એની બાજુમાં જ વોકડો આવેલો છે। વોકડો ખુલ્લો આખો ખુલ્લો છે। ત્યાં તાજેતરમાં જ પતરા થોડાક ભાગમાં પતરા મારેલા છે, બાકીનો વોકડો ખુલ્લો છે। ત્યારે આ મહિલાઓને અને ત્યાંના રહીશોને જ્યારે રોડ ઉપર આવેલ રણુજા મંદિરે જવું હોય તો ત્યાંના પાછળના ભાગમાંથી જાય તો ત્યાં ગંદકીનું પાણી ત્યાંથી નીકળતું હોય છે। આ ઉપરાંત વોકડો ખુલ્લો હોવાના પરિણામે એની અંદરથી જનાવરો નીકળે છે અને આ લોકોના ઘર સુધી પણ આવી જાય છે। સાથોસાથ વોકડાનું ગંદુ પાણી એ બોરની અંદર ભળી ગયેલ હોવાથી બોરનું પાણી જે લેવામાં આવે છે એમાં પણ ગંદુ પાણી નીકળતું હોય છે। ત્યારે આ પાછળનો ભાગ છે ત્યાંથી પુલ બનાવવાની આ લોકો વારંવાર માંગ કરી રહ્યા છે। ત્યારે અત્યાર સુધી આ પુલની માંગ સ્વીકારવામાં આવેલ નથી। ત્યારે ફરી પાછી અમે એમની સાથે રાખી અને રજૂઆત કરવા આવ્યા છીએ। ત્યારે અમે કોર્પોરેશનને એટલી જ વિનંતી કરીએ છીએ કે અહીંયા જે વોકડાની સાફ સફાઈ રેગ્યુલરપણે થવી જોઈએ, વોકડો રહ્યો એ બંધ ટૂંકમાં એને કોર્ડન કરવામાં આવે અને જ્યાં પુલની જરૂરિયાત છે ત્યાં પુલ બાંધી દેવામાં આવે, જેથી રહીશોને હાલાકી ઓછી પડે। મારું નામ છે રમાબેન। રણુજા મંદિર પાસે અમે રહીએ છીએ। અમારે છે ને ત્યાં વોકડાનો પ્રોબ્લેમ બહુ છે। પાણી એમની ગટરનું આવ્યા જ રાખે છે, તો એ ગટરનું પાણી અમે મંદિરે જઈએ છીએ ને તો એ મંદિરે જતા અમને છે ને પગ ભરાઈ જાય, મોજા ભરાઈ જાય, એટલે અમારે મંદિરે ત્યાં જાય તો એમને જાય ભગવાન પાસે અને કેદોની અમે અરજી લખાવી છે, કોઈ કાન દેતું નથી, બરાબર। એટલે અમારે ત્યાં ફૂલ કરવાનું છે ને વોકરો બાંધવાનો છે। આ રજૂઆત કરી હતી ને કેટલો 1.5 મહિનો થયો બાયું કે મહિનો થયો છે એમ તો